ભાવનગર શહેરના કાળા નાણા અને તખ્તેશ્વર સાથે જ ગીતા ચોક સહિતના વિસ્તારોમાં અશાંત ધારાના અમલ છતાં પણ મિલકતોના સોદામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। સ્થાનિક રહીશો અને હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા આ મામલે મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। રહીશોનો આક્ષેપ કંઈક એવો છે કે કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા તો છળ કપટથી મિલકતો પડાવી લેવાના કાવતરા અહીં થઈ રહ્યા છે। રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે ગીતા ચોક, કાળુભા રોડ અને વાઘાવાડી રોડ પર આવેલા વ્યાપારી સંકુલ અને ફ્લેટમાં શંકાસ્પદ ગતિવિધિઓ પણ વધી રહી છે। જમીન માફિયાઓ દ્વારા હિન્દુઓની મિલકતો એ સસ્તા ભાવે પડાવી લેવા માટે દબાણ પણ કરવામાં આવી રહ્યું છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। તંત્ર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વેચાણ થાય છે એ અમને ધ્યાનમાં રહે છે એ બાબતમાં અમારે શું કર્યું અમને માર્ગદર્શન અમારી પાસે લીધું। અમે વિસ્તાર પછી બધાને ભેગા કરીને મીટિંગ લઈને પછી બેનને રજૂઆત કરવા અમે બધા આવ્યા। અમારી આજુબાજુમાં વિધર્મીઓ રહેવા આવી ગયેલ છે અને અત્યારે બહુ બધા ઘર વેચાય છે અને આજુબાજુ વાળાને જ્યારે એ લોકો પૂછવા આવે છે કલેક્ટરને ત્યાંથી મામલતદારમાંથી તો એ લોકોને ઘર વેચવા હોય છે એટલે એ લોકો એવું કહે છે કે અમે હિન્દુને જ ઘર વેચેલા છે, પણ હકીકતમાં એ લોકોના દસ્તાવેજ તપાસ કરવાની જરૂર છે।